અહીંયાથી લાઇન બાય લાઇન જે ગોયા છે ને એ એડ કરવામાં આવે છે આ રીતના. જો આ રીતના એડ થાય એટલે પછી સીધી છે ને રોટલી ગોળ થઈ અને આની અંદર પડી જાય. પ્રેમ પરિવારના એક વખત લાડવાની જે પ્રસાદી લઈ જાય ને ભાઈ, એ અહીંયાથી લઈને દ્વારકા સુધી થાકતો જ નથી. ગમે એ 5 સ્ટાર હોટલમાં તમે જશો ને તોય આ વસ્તુ તમને નહીં જોવા મળે. એનું રીઝન છે કે આ જે છે ને આ પ્રસાદ છે અને આમાં દ્વારકાધીશનો છે ને મતલબમાં એનો આશીર્વાદ છે. ના ઓટોમેટિક મશીનની અંદર છે ને ભાઈ રોટલી એક પછી એક આ રીતના છે ને બનતી જશે. જો અહીંયા તમે મારી પાછળ જે પણ લાકડાનો ઢગલો જોવો છો ને, આ બધા લાકડા છે ને આનાથી ફાળવામાં આવ્યા છે. આ બધા જે તેલના ડબ્બા છે જોઈ શકો છો. ગમે એવો કેમ્પ વીઆઈપી હોય કે એમ કહેવાય કે શાહી થતો હોય, પણ એની જે મેઇન ખાસિયત છે ને ભાઈ, ચૂલા પર જે માતાઓના બહેનો દ્વારા છે ને સરસ મજાનું રોટલા બનાવવામાં આવે છે. જો તો બધાને છે ને જય દ્વારકાધીશ. દ્વારકાની પદયાત્રા અત્યારે ધૂમધામથી ચાલી રહી છે અને લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો છે ને એ જે દ્વારકાધીશ છે એના દર્શને જાય છે. હવે એવામાં દ્વારકાની સૌથી મોટું રસોડું, સૌથી મોટો સેવા કેમ્પ પ્રેમ પરિવારનો, જ્યાં હાલ આપણે અત્યારે ઉપસ્થિત છીએ. અને અહીંયા છે ને ભાઈ લાખોની સંખ્યામાં રોજ છે ને ભાઈ શ્રદ્ધાળુઓ જે છે એ પ્રસાદ લે છે. તો એનું જે રસોડું છે એ કન્ટિન્યુ 24 કલાક છે ને ધમધમતું જ હોય છે. તો આજે આપણે રસોડું જોવાનું છે, કેવી વ્યવસ્થા છે. અને ખાસ અહીંયા જે સેવાભાવી લોકો છે એ દિને રાત ખડે પગે જ હોય છે. તો હાલ સંપૂર્ણ રસોડાની વિગત જણાવું એ પહેલાં ખાસ કરીને જય શ્રી કૃષ્ણ કમેન્ટ કરી નાખજો અને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. સૌથી પહેલાં તમે અહીંયા જુઓ તો શરૂઆતમાં જેમ કહેવાય કે લોટના છે ને ગોયા કરવામાં આવે છે મશીન દ્વારા. જોઈ શકો છો આ રીતના મશીન છે અને સરસ મજાના છે ને ગોયા કરવામાં આવે છે. પછી આગળ તમને પ્રોસેસ બતાવું તો અહીંયા રોટલીનું છે ને સ્પેશિયલ મશીન છે. જો આ રીતના ઓટોમેટિક મશીનની અંદર છે ને ભાઈ રોટલી એક પછી એક આ રીતના છે ને બનતી જશે. જો અહીંયાથી લાઇન બાય લાઇન જે ગોયા છે ને એ એડ કરવામાં આવે છે આ રીતના. જો આ રીતના એડ થાય એટલે પછી સીધી છે ને રોટલી ગોળ થઈ અને આની અંદર પડી જાય. અને પછી છે ને ધીરે ધીરે આ જે તવા ટાઈપ છે એ ચેન ટાઈપ છે. જો અંદર નીચે છે ને ગેસ તરફતો હોય અને એ 1 બાય 1 છે ને રોટલી પહોંચી જાય અને પછી નીચે પડે ને એ પહેલાં તો છે ને શેકાઈ જાય. જો આગળની પ્રોસેસ જોઈને આગળ જુઓ તમે, આ રીતના રોટલી છે ને સીધી ગરમ થઈ અને ચડી જાય અને સીધી અહીં નીચે પડી જાય. અને અહીંયા તમે જુઓ તો બધી બહેનો દ્વારા છે ને સરસ મજાનું જે ઘી છે ને એ ચોપડવામાં આવે છે અને ખાસ કરીને એકદમ મસ્ત અને એકદમ ફૂલકા રોટી બને છે. જો ગાઈસ રસોડાની અંદર છે ને ભાઈ એટલી આઈટમો બને છે ને ભાઈ, આપણે એમ કહેવાય કે ગણવા બેસીએ ને તો 2-3 કલાક વહી જાય. અત્યારે તમે જુઓ તો લાઈ છે ને ભાઈ ગરમા ગરમ પાપડ છે મસ્ત મજાના તળાઈ રહ્યા છે. અને ખાસ અહીંયા જે કાકા જે છે ને એ મસ્ત મજાના જે પાપડ છે એને ખાસ 2 ટુકડા કરે છે. અને પછી અહીંયા સીધા આ રીતના જો સ્પીડ જુઓ ખાલી નાખવા માટેની. અને સામે ટોપ ભરાઈ ગયો છે, પછી આ બાજુ ટોપ ભર્યો છે. આ રીતના 2 જણા છે ને સ્પેશિયલી એડ કરતા હોય અને એક જણો છે ને સ્પેશિયલ છે ને એમ કહેવાય કે જે પાપડ છે એ કાઢતા હોય છે આ રીતના સરસ. અહીંયા તમે જુઓ તો આગળ શાકનું તપેલું હતું અને અહીંયા મોટો જબર જે ટોપ છે ને એની અંદર ભાઈ દાળ ભરેલી છે. ભાઈ આ રસોડાની મેઇન ખાસિયત છે ધમધમતું રહે છે. અને ખાસ લોકોની સૌથી સારામાં સારો જે પ્રસાદ કહેવાય તો એ છે લાડવા. પ્રેમ પરિવારના એક વખત લાડવાની જે પ્રસાદી લઈ જાય ને ભાઈ, એ અહીંયાથી લઈને દ્વારકા સુધી થાકતો જ નથી. એવું બધા લોકો છે ને એની માન્યતા છે. અને ખાસ કરીને અહીંયાથી જે પ્રસાદ લઈને નીકળે ને એ ભાઈ ખાસ કરીને દ્વારકા સુધીમાં ક્યાંય પણ એમ કહેવાય કે પગ દુખતા નથી, કંઈ પણ રોકાતો નથી ને પહોંચી જાય છે. એટલો છે ને આ પ્રેમ પરિવાર જે કેમ છે એ લોકોની સેવા જેટલી છે. બાકી અહીંયા તમે જુઓ અત્યારે તો હાલ જે છે ને આ લાડવાની છે ને મોટી મોટી ચોકીઓ ભરી છે. આ જેટલી પણ તમે જોવો છો આ બધી જે લાડવાની છે ને ચોકીઓ ભરી છે. અને ખાસ બીજી વાત અહીંયા છે ને દરરોજ માટે જે મિષ્ટાન છે, જે મીઠાઈ છે એમાં અલગ અલગ ચેન્જીસ હોય. ક્યારેક લાડવા હોય, પછી એમ કહેવાય કે ઘીમાં કળી છે, પછી ડ્રાયફ્રૂટવાળી કળી છે, પછી મોહનથાળ છે. એ રીતના અલગ અલગ છે ને વસ્તુ તમને જોવા મળતી હોય છે. હવે આગળ જઈને આપણે જોશું કે અહીંનું જે એમ કહેવાય કે કોઠાર ભવન છે જેની અંદર કેટલી સામગ્રી પડી છે એ બધું જોવાનું છે. તો ભાઈ જે પણ શાક બને છે કે દાળ બને છે એના માટે જે કાચું સીધું હોય એ તમે અહીંયા જોઈ શકશો. આ બધા જે તેલના ડબ્બા છે જોઈ શકો છો, શુદ્ધ સિંગ તેલ છે. પછી આ બાજુ તમે જોશો તો આ જે દાળ છે, પછી આમાં ચોખા છે, પછી ખાંડ છે. એ રીતના અલગ અલગ બોરીઓમાં છે. અહીં તમે જુઓ તો આ તમને ખાંડ જોવા મળશે અને એની ક્વોલિટી તમે ચેક કરી શકો છો, એકદમ જબરદસ્ત રહેવાની છે. અને ખાસ આ જે વસ્તુ છે ને ભાઈ, ખાસ કરીને તમારે ખાલી 2-5 જણાને ખવડાવવું હોય ને તોય તમને એમ કહેવાય કે તકલીફ પડે, આપણે એને સાચવવા કઈ રીતે એ બધું મેનેજ કરવું પડે. પણ અહીંયા છે ને રોજના હજારોની સંખ્યામાં છે ને ભાવિ ભક્તો પ્રસાદ લેતા હોય અને એના માટે જે સ્પેશિયલી આ બધી વસ્તુ એકઠી કરવી, કદાચ હાલો માનો વસ્તુ બધી એકઠી થઈ જાય, પણ જે લોકો સેવા માટે અહીંયા આવે છે ને 24 કલાક અહીંયા તમારે એની સેવામાં રહેવું, તત્પર રહેવું, પોતાનું કામ ધંધો મૂકીને, બિઝનેસ મૂકીને, તો એ એક બહુ જ મોટી વાત કહેવાય. એટલે આ લોકો જેટલા પણ પ્રેમ પરિવારમાં જેટલા સેવા આપે છે ને એ લોકોને એક વખત ખાસ ધન્યવાદ દેવો પડે. અને દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરવી પડે કે આ લોકોને છે ને ક્યારેય જીવનમાં દુઃખ ન થાય. આ લોકો છે ને આવી સેવા છે ને દર વર્ષે
લોકોની કરતા રહીએ. લાડવા પછી આપણે વાત કરી હતી કે ભાઈ મોહનથાળ, અહીંયા તમે જોશો તો આ મોહનથાળની છે ને ચોકીઓ ને ચોકીઓ ભરી છે. જો આ રીતના અલગ અલગ મૂકેલી છે ચોકીઓ બધી. જો તમે ટોટલી ડ્રાયફ્રૂટવાળી ચોકીઓ છે, બધી ભરેલી છે આખી. અને અહીંયા છે ને ટુકડા થઈ રહ્યા છે, મતલબમાં બટકા કરી અને સીધા સીધા સામે કાઉન્ટર છે ને અહીંયા પહોંચાડવામાં. પહેલાં તો તમે છે ને મારી પાછળ નજર મારો. આજે તમને પણ જેટલું પણ ગ્રાઉન્ડ જેવું દેખાય છે ને, મતલબમાં અત્યારે ધમધમતું રસોડું છે, એની અંદર એમ કહેવાય કે હજારોની સંખ્યામાં છે ને ભાઈ લોકો સેવા કરે છે. અને ખાસ અહીંયા તમે જે આ પ્લેટું જોવો છો, આની અંદર છે ને ગરમા ગરમ લાઈવ ઢોકળા છે, જેનો ખાસ તો આ ભાઈઓ છે સરસ મજાનું કામ કરી અને લોકો સુધી પહોંચાડે છે. બાકી આની તમે જે છે ને ક્વોલિટી એક વખત ચેક કરજો. તમને ક્યાંય પણ ગમે 5 સ્ટાર હોટલમાં તમે જશો ને તોય આ વસ્તુ તમને નહીં જોવા મળે. એનું રીઝન છે કે આ જે છે ને આ પ્રસાદ છે અને આમાં દ્વારકાધીશનો છે ને ખુદનો હાથ છે, મતલબમાં એનો આશીર્વાદ છે. એટલે આ બધી વસ્તુ છે ને ભાઈ નોર્મલી કરતાં અપ લેવલની હોય છે. બાકી આ રીતના બધી સ્ટેન્ડ પડી છે. અને આ બાજુ તમે જોશો તો અહીંયા છે ને લાઇટ છે, ઢોકળા છે, એના મતલબમાં મશીન મૂકેલા છે, જેની અંદર સ્ટીમ થાય અને પછી જે આ જે ઢોકળા છે ને આ તૈયાર થતા હોય. તમે ખાસ કરીને આવો છો તો પ્રસાદી અહીંયા લ્યો છો કે નહીં કમેન્ટ કરજો. અને ખાસ કરીને જો ક્યારે તમે ના આવતા હોય ને તો શરૂઆત કરી દેજો પગપાળા કરવાની. કારણ કે છે ને ભાઈ તમે ઘરેથી નીકળો અને દ્વારકાધીશના શરણે પહોંચો ને ત્યાં સુધીમાં તમારી પાસે કાંઈ ન હોય ને, ખાલી તમે પહેર્યા હોય કપડાં હોય ને તોય તમે દ્વારકાધીશના શરણે છે ને પહોંચી જાઓ. એટલે ખાસ કરીને ઘરેથી નીકળો, એક વખત શરણોમાં જાઓ, ગમે તેવી તમારી પ્રોબ્લેમ કંઈ પણ હોય એનું નામ લેતું જવાનું, હાલ્યું જવાનું. અને આવા જે સેવા કેમ્પો આવે એમાં પ્રસાદી લેતા જવાની. અને આ લોકો તો તમને બધો આશરો આપે છે, નાવા ધોવાનો, સુવાનો, બધો ટોટલિંગ વસ્તુ. એટલે તમારે કોઈ ચિંતા કરવાની છે, ઘરેથી નીકળી જવાનું છે. ઓકે પાછળની સાઈડ તમે જોશો ને તો અહીંયા દાળ, શાક, પછી જે મીઠાઈ છે એ બધી બને છે. અને એની સામે તમને દેશી ખાણું, ગમે એવો કેમ્પ વીઆઈપી હોય કે એમ કહેવાય કે શાહી થતો હોય, પણ એની જે મેઇન ખાસિયત છે ને ભાઈ, ચૂલા પર જે માતાઓના બહેનો દ્વારા છે ને સરસ મજાનું રોટલા બનાવવામાં આવે છે. જો આ રીતના સરસ મજાના છે ને ભાઈ દેશી ચૂલા પર રોટલા બનાવવામાં આવે છે. અને આ રીતના બધા થર જામી દીધા છે. બાકી આ તરફ તમે જોશો ને તો અહીંયા ચોલો છે. પછી આ બાજુ તમે જોશો તો અહીંયા પણ જે માસી છે, બહેન છે, આ બધા છે ને એમ કહેવાય કે ચૂલા પર રોટલા બનાવે છે. ખાસ કરીને આ બાજુ તમે જોશો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આ બધા જે બહેનો છે ને ભાઈ ખડે પગે છે ને તમારે લોકોની સેવા માટે એમ કહ્યું કે 24 કલાક છે ને મહેનત કરતા હોય. એટલે ખાસ જેટલી પણ એજ હોય કોઈ મેટર નથી કરતી. આ લોકો તત્પર રહે છે સેવા માટે. અને એક દ્વારકાધીશને કૃપા કર એમ કહેવાય કે પ્રાર્થના કરો કે આ લોકો છે ને આવી જ રીતના દર વર્ષે લોકોની સેવા કરે. અને બાકી નકર પછી એજ થઈ જાય એટલે તમને ખબર જ છે કે કંઈ ને કંઈ બહાના હોય જ છે કે આવું કરવું છે, તેવું કરવું છે. પણ આ જે લોકો છે ને ભાઈ નિસ્વાર્થપણે એમ કહેવાય કે કૃષ્ણની ભક્તિમાં લીન છે ને, એટલે આ બધી સેવા છે ને થતી હોય છે. તો તમે આ જોવો છો ને ભાઈ, પહેલાં તો તમે કમેન્ટ કરી નાખો કે આ વસ્તુ શું છે. બાકી નકર હું તમને જણાવું કે આ વસ્તુ છે ને ભાઈ, અહીંયા તમે મારી પાછળ જે પણ લાકડાનો ઢગલો જોવો છો ને, આ બધા લાકડા છે ને આનાથી ફાળવામાં આવ્યા છે. કારણ કે રોજના લાખો લોકોની સંખ્યામાં ભાવિ ભક્તો છે ને પ્રસાદ લેતા હોય, તો એના માટે છે ને ભાઈ ચૂલો એટલી જોવે કે એમાં બળતણના તો ઢગલા મોઢે વહ્યા જાય. હવે એ બધી વસ્તુ કરવા બેહે ને તો કદાચ સ્વયંસેવકો કદાચ 1000 થી 1500 લાવો ને તો આ લાકડા ફાટી ન રહે. એના માટે સ્પેશિયલ મશીન જ જોવે જે ડેલીના છે ને કેટલાય ટન લાકડા છે ને ફાડી નાખે. બાકી અહીંયા તમે મારી પાછળ જોશો ને તો ઢગલા મોટે લાકડા તમને જોવા મળશે. અને આ છે ને એવું નથી કે આ રેગ્યુલર માટે એટલો સ્ટોક છે, જેમ જેમ ખાલી થતો જાય એમ રોજ નવો જે સ્ટોક છે ને એ એડ થતો જાય. અને રોજ આ મશીન દ્વારા છે ને ફાડવામાં આવે છે. તમે જુઓ તો અહીંયા પાછળ છે ને ભાઈ જે ભોજનાલય છે એ શરૂ થઈ ગયું છે. અને બાજુમાં આપણે જોયું હતું કે સરસ મજાનું જે ધમધમતું રસોડું છે. અને આ જે વ્યવસ્થા જાળવવા માટે છે ને ભાઈ ઘણા સેવાભાવી લોકો છે ને ભાઈ એ પોતાનું કામ ધંધો મૂકી અને અહીંયા જે સેવા છે ને એ બજાવતા હોય છે. અને ખાસ હવે તમને એ બતાવવાનું છે કે અહીંયા જે પબ્લિક છે, જે શ્રદ્ધાળુઓ છે, એ અહીંયા સેવા માટે જે શ્રદ્ધાળુ છે એ લોકો અહીંયા પ્રસાદ લેવા માટે કેટલા ઉમટી પડે છે. હવે એનું ખાસ કારણ છે ને એ આપણે ખુદ એમ કહેવાય કે 2-5 જણાને પૂછશું કે ભાઈ તમે આ રીતના કેમ કે રસ્તામાં તમને કેમ્પ તો છે ને કેટલા બધા જોવા મળશે, પણ અહીંયા બધી એની કરતાં અહીંયા કંઈક અલગ હોય. એટલે આ જે લોકો છે ને એ અહીંયા પ્રસાદ લેવા માટે વધારે આગ્રહ રાખતા હોય છે.